મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. આજે વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 2025 નો છેલ્લો દિવસ 31 ડિસેમ્બર 2025 અને આજે બુધવારનો દિવસ. મિત્રો, વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 પોષ માસ શુક્લ પક્ષ દ્વાદશી તિથિ એટલે કે 12 સાધ્ય યોગ ભાવકરણ કૃતિકા નક્ષત્ર. ચંદ્રમા મેષ રાશિમાં રહેશે જે સવારે 9:23 સુધી પછી વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે. આજના સૂર્યનો ઉદય 7:13 સૂર્યનો અસ્ત 5:34 આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી અને આજના રાહુકાળ 12:23 થી 1:41 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મેષ રાશિમાં પરિભ્રમણ ચંદ્રદેવનું જે સવારે 9:23 પછી વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે. ગુરુ મહારાજ મિથુન રાશિમાં, સૂર્યદેવ કેતુદેવ સૂર્યદેવની રાશિમાં. ચતુર્થ ગ્રહ યોગ શુક્ર બુધ મંગળ અને સૂર્યદેવનું ધન રાશિમાં પરિભ્રમણ અને રાહુદેવ કુંભ રાશિમાં. યથાવત મીન રાશિમાં શનિદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજના દિવસમાં ચંદ્રદેવનું પરિભ્રમણ જે 9:23 પછી વૃષભ રાશિમાં પરિભ્રમણ થવાનું. આજનો દિવસ તમે પોતાના કુટુંબથી અને પોતાના ધનથી આગ્રહ રાખશો. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. તમારા જીવનમાં મેષ રાશિના જાતકોએ કુટુંબ પ્રત્યેની ભાવના અને પૈસાની ભાવના વધારે પડતી રહેવાની. આજના દિવસમાં પતિ પત્નીના સ્નેહ મિલનની બાબતો કહી શકાય. વિલ વારસો પ્રોપર્ટીના ધંધામાં આજે દરેક કાર્યોમાં સફળતા મળે. તો મેષ રાશિના જાતકોએ આજે ગણપતિના મંદિરે એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી દિવસની શરૂઆત કરે. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં શરૂઆતનો દિવસ આપના માટે થોડીક માનસિક ચિંતાઓ બાદ કરતા દિવસ આજે આનંદિત રહેવાનું. આજે તમે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ દરેક કાર્યમાં પ્રેમ તમારું રહેવાનું. આજના દરેક પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થવાની. તો વૃષભ રાશિના જાતકોએ આજે ઓમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરી દુર્ગા માતાના મંદિરે એક ગુલાબનું પુષ્પ અર્પણ કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજે લાભની બાબતો ઠગારી ના નીવડે તેની કાળજી લેવાની. ચંદ્રદેવનું પરિભ્રમણ થાય સવારે દિવસમાં વિચારો, સાંજ પડતા શેક ચલ્લી જેવી બાબતો ઊભી થાય. મિથુન રાશિના જાતકોએ આજે પ્રેમમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાથી માનસિક ટેન્શનોનો અનુભવ થશે. નાણાકીય ખર્ચ વધવાની બાબતો કહી શકાય. માતાની તકલીફો ઊભી થાય અને આ સમય દરમિયાન દરેક કાર્યો વિઘ્ન હોય તેવું લાગ્યા કરે. તો આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના કરી ઓમ નમઃ શિવાયનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોએ આજે હૃદયમાં લાગણીના સંબંધો જેવી બાબતો ઉપસ્થિત થયા કરે. મનની અંદર ચિંતાથી તમે ઘેરાયેલા હોય તેવું તમને લાગ્યા કરે. દિવસનો શરૂઆત આ રીતે થાય પણ પછીનો દિવસ આપના માટે લાભદાયી ભાવ. સંતાનથી લેણું સંતાનના સંબંધોમાં સફળતા. વિદ્યાર્થી વર્ગને આ સમયગાળો આનંદિત રહેવાનો. જે જાતકો પ્રેમ કરતા હોય પ્રેમમાં સફળતા પ્રાપ્ત થવાનો યોગ કહી શકાય. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે જળ અર્પણ કરી અને અબીલ ગુલાલ ચંદનના તિલક કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોનું આકસ્મિક ભાગ્ય ખીલી જવાનું. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ આજનો દિવસ આનંદિત બનવાનો. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જળ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની.
કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વ્હીલ વારસો પ્રોપર્ટીના જે અત્યાર સુધીની બાબતો ચાલતી હતી, હવે ધીરે ધીરે આગળ વધવાની. વારસાથી લાભ થવાનો, ભાગ્યની ઉન્નતિ થવાની, પરાક્રમમાં વૃદ્ધિ થવાથી આજનો દિવસ આનંદિત બનવાનો. ઘણા સમયથી તમારા વિલંબિત પડેલા કાર્યો સફળતાવાળા બનવાના, આકસ્મિક ધનલાભનો યોગ કહી શકાય. તો કન્યા રાશિના જાતકોએ તુલસીના ક્યારામાં જળ અર્પણ કરી અને હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ખાવા પીવામાં કાળજી લેજો. પેટને લગતા રોગો, વાયરસ, જલ્દી કફની બાબતોની કમ્પ્લેન આવ્યા કરે. આજના દિવસમાં તુલા રાશિના જાતકોને માનસિક ચિંતાઓથી તમે ઘેરાયેલા હોય તેવું તમને લાગ્યા કરે. આજના દિવસમાં કોઈ પણ કર્મ કરવા જાવ, કર્મનું ફળ ના મળવાથી માનસિક ચિંતાઓ ઊભી થાય. તો આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ પોતાના મંદિરમાં, તમારું જે ઘરનું પૂજાનું સ્થાન હોય ત્યાં તમે ગુગળનો અને કપૂરનો ધૂપ કરી ઓમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોને નાની મોટી મુસાફરીમાં ધનલાભની બાબતો કહી શકાય. પાર્ટનરશિપના ધંધામાં, પ્રેમની બાબતોમાં સફળતા મળે છે. આજના દિવસમાં શુક્રદેવની રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ તો પતિ પત્નીના અને પાર્ટનરશિપના ધંધામાં સફળતાવાળી બનાવે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ધન રાશિના જાતકોએ આજના દિવસમાં પેટને લગતી બાબતોની જે ચિંતા હતી તે હવે નોર્મલ થવાની. નોકરીની અંદર પ્રગતિ થાય, નોકરીમાં કાર્યો થાય, કોમ્પિટિશન એક્ઝામમાં સફળતા મળવાના યોગ કહી શકાય. તો ધન રાશિના જાતકોએ આજે મગજ ઉપર કંટ્રોલ લેવો. ખોટા વાદ વિવાદો અને પ્રતિષ્ઠા ભંગ થાય તેવા કોઈ પણ કાર્યો કરવા નહીં. આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં તમારી માતાના જોડે વાદ વિવાદો નહીં કરવાના. નાના ભાઈ બહેનો સાથેના સંબંધો, સ્નેહીજનો સાથે વાદ વિવાદો નહીં કરવાના. મનની અંદર લાગણીની બાબતો હોય પણ તે લાગણી તમારા પ્રેમમાં પરિવર્તન થાય. માતા તરફનો પ્રેમ તમને આજે વધારે લાગશે. પત્નીના પ્રેમથી તમે આજે શું પ્રભાવિત થશો. પત્ની તમને ખૂબ પ્રેમ કરતી હોય તેવું તમને લાગ્યા કરે. સંતાનોની આજે તમે આજ્ઞાનું પાલન કરશો. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારી નાની મોટી મુસાફરીની બાબતો કહી શકાય, પણ મુસાફરીમાં તમારા મગજ ઉપર ક્રોધ નહીં લાવવાનો. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા મળી શકે છે. રાજકીય ક્ષેત્રે જોડેલા જાતકોને આજનો દિવસ આનંદિત બની રહે. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રાહવે નમઃ અને ઓમ પિતૃદેવતાભ્યો નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વાણી ઉપર સંયમ રાખવાનો. વાણીમાં પ્રભુત્વ આવશે. બોલવાની ભાષા ઉપર કંટ્રોલ ના રાખે તો કુટુંબનો પ્રશ્ન ઉપસ્થિત થાય. તો મીન રાશિના જાતકોએ નાણાકીય વ્યવહારો પણ ખોટા કરવા નહીં. નાણાકીય વ્યવહારો કરતા પહેલા 100% વિચાર કરવો અને આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરવું હોય તો જો વિચાર કરો. મિત્રો, મીન રાશિના જાતકોએ શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની પસાર કરાય. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.